હા, એ જ પ્રશ્ન છે અને એ જ પ્રશ્ન આપણે બધાને પૂછવાનું છે કે કેમ આટલું ઘર્ષણ થાય છે. કોઈ એક મોટું કેસ હોય, કોઈ મર્ડર હોય, કોઈ હાથ પગ કાપી નાખ્યા, ગળા કાપી નાખ્યા, તો કોઈને પકડીને લઈ જાવ તો આપણે માન્ય છે. પણ અહીંયા કોઈ મેટર જ નથી, કેસમાં કોઈ દમ જ નથી. કોઈ સેફટી પિન વાગી ગઈ કે કોઈ ગિલાસ ફેંકી દીધું, આ કોઈ કેસ કહેવાય? પોલીસ પાસે બીજા કામો નહીં? આટલા બુટલેગરો છે, આટલા રેપિસ્ટ છે, આટલા ક્રિમિનલ્સ છે, આટલા કૌભાંડો થાય છે, એમને તરત એમને પર અગર એફઆઈઆર થાય છે તો જામીન મળી જાય છે. આ બચુ ઘાબરને છોકરાને જામીન તાત્કાલિક મળી ગઈ, કરોડોનું કૌભાંડ કર્યું મનરેગામાં. તો મને લાગે છે આ પોલીસ તંત્ર હવે એક પ્રાઇવેટ પ્રોપર્ટી થઈ ગઈ છે, જે કમલમથી કે કોઈ મોટા એમના નેતાથી ચાલે છે. એ હવે સરકાર કે પબ્લિક માટે કામ કરતી નથી. એ ડાયરેક્ટ કઈ બીજાથી ઓર્ડર લઈને કામ કરે છે અને મને નહીં લાગતો હવે પોલીસ પણ હવે બંધારણને માને છે. પોલીસ ફક્ત હવે એઝ અ પ્રાઇવેટ પોલીસ જેમ કામ કરે છે. જયારે તમે આવેદન પત્ર આપવા માટે ગયા, એટલે પહેલી વાર જયારે કોર્ટમાં રજૂ કર્યા ચૈતરભાઈને, ત્યારે એવા વિડીયોઝ અમે જોયા હતા કે પોલીસ તમારી પાછળ ભાગે છે, એમના પત્ની છે ચૈતરભાઈ, એમની પાછળ પોલીસ ભાગે છે. આવેદન પત્ર આપવા માટે ગયા ત્યારે શું થયું? ત્યારે પણ બહુ જ ઉગ્ર વ્યવહાર હતો. અમે તો શાંતિથી જતા હતા, શાંતિથી એક નોર્મલ રેલી કાઢીને કલેક્ટરશ્રીને મળવા જતા હતા. બધાને અધિકાર છે કલેક્ટરને મળવાનું. આ ઓફિસ કલેક્ટરની બધા માટે છે, પ્રજા માટે જ ખોલી છે. એ પણ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. છતાં અમે જયારે ગેટ પર પહોંચ્યા, આરામથી, અમે કોઈ ઘર્ષણ નહીં, કોઈ ઊંડા સીધી બોલાચાલી નહીં. પોલીસ આવીને ત્યાં ઉભી થઈ ગઈ ગેટ બંધ કરીને. કેમ? એમને કોણ ઓથોરિટી આપી છે? અમે કશું અમે કઈ તોડફોડ કરતા હતા? અમે શાંતિથી જતા હતા અમારી રજૂઆત મૂકવા કે અમારા ચેતરભાઈ જે છે એ નેતા છે આદિવાસી સમાજના, અને એમના ઉપર ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યા છે એની તપાસની માંગણી કરવા માટે. એ બધાનું અધિકાર છે. છતાં પોલીસ આવીને પાછી ઉભી થઈ ગઈ. કોઈ એમના નેતાથી ફોન આવ્યો હશે કે તમે પાછા તમે તો મારા પર્સનલ પોલીસ વાળા છો, તમે ત્યાં જઈને ઉભા થઈ જાઓ. કલેક્ટર ઓફિસ પણ મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે, તમે ઉભા થઈ જાઓ. એવી રીતે આઈને ઉભા થઈ ગયા અને અમને રોકવાની કોશિશ કરી. અમને રોક્યું. છતાં અમને રજૂઆત કરી કે અમે કેમ નહીં જવા દેતા. અમે ગયા અંદર કલેક્ટર પાસે, ત્યાં પણ અમને નહીં જવા દીધું. અને અમને જાણી જોઈને ત્યાં એ લોકો વાતાવરણ એવું પોલીસ જ એવું બનાવતી હતી કે ઉગ્ર વાતાવરણ થાય અને બધાને ઉકસાવતી હતી. તો હવે આ પોલીસ પર મને નથી લાગતું કોઈ કંટ્રોલ છે. આ કોઈ થર્ડ પાર્ટી કંટ્રોલ કરે છે, એના બંધારણમાં ચાલે છે. એ ફક્ત કોઈ એક પાર્ટી, કમલમ પાર્ટીથી એમને પગાર અને પ્રમોશન્સ, મેડલ્સ એ લોકો લેવા જાય છે, મને એવું લાગે છે. અને કલેક્ટરશ્રીને અમે મળવા ગયા, કલેક્ટરશ્રી પણ અમારું અડધી વાત સાંભળીને ઉઠી ગયા. મતલબ આ તો શું છે? જંગલ જંગલમાં પણ એક કાયદો નિયમ ચાલે છે. અહીંયા તો જંગલ રાજ કરતા જ ખરાબ પરિસ્થિતિ છે. અને મને તો બીક લાગે છે કે આ આવી રીતે ચાલશે તો આ કોન્સ્ટિટ્યુશન, બંધારણની તો જરૂરત જ નથી, ઓફિસની જરૂરત નથી. લોકોને રહેવા તો કામ જોતું નહીં. તમે ડાયરેક્ટ તમારા ખાતામાં જ ગ્રાન્ટો નાખો, અધિકારીઓ હોય અને પોલીસ હોય, અને જે કરવાનું હોય તમે કરો. પબ્લિકનું કામ બંધ જ કરી દો તમે. રાધિકાબેન, તમે એવું કહી રહ્યા છો કે એટલો મોટો કેસ નથી, તો પછી અરવિંદ કેજરીવાલ કેમ આવે છે? આમ આદમી પાર્ટી એને મોટો કેસ કેમ બનાવે છે? જો મોટો કેસ નથી તો આટલો બધો હોબાળો ના નથી બનાવતી. અમારા નેતા છે, અમે તો એમને સપોર્ટ કરવા ગયા હતા, શાંતિથી ગયા હતા. તો પોલીસ અમને રોક્યું, જબરદસ્તી ત્યાં ઉગ્ર બનાવ્યું. એ કોઈ બોલતું હોય, કોઈનું દુઃખ હોય, કોઈનું ઇમોશન્સ હોય, તો એને કે ના તમે આવી રીતે વાત કરો છો, આ તમે જ કાયદો તોડો છો. તો પોલીસ અમને જબરદસ્તી અમને એવી રીતે એ સિચ્યુએશન ક્રિએટ કરતી હતી કે પબ્લિક ઉગ્ર થાય અને ચેતરભાઈનું કેસ બગડે. એ પોલીસનું જ પ્રયત્ન હતું, અમારી જનતા કે અમારું કોઈનું એવું પ્રયત્ન નતું. અમે શાંતિથી એમને બસ એમનું સાંભળવા, એમને સમર્થન કરવા જતા હતા. અને અમને કોઈ જબરદસ્તીને અમને જ્યાં કીધું અમે ત્યાં ઉભા રહી જતા હતા. અને કેસ મોટું નહીં બનાવતો. અમારા આગળ અરવિંદ કેજરીવાલજી આવે છે, કેમ ના આવે? જયારે આ લોકો એમના મોટા નેતાઓથી ઓર્ડર લે તો અમારા નેતા પણ અમારા માટે સપોર્ટમાં આવે કે ના આવે? અને ચેતરભાઈ તો આદિવાસી સમાજ માટે કામ કરે છે, એમના માટે અવાજ ઉઠાવે છે.
હવે તો રાજસ્થાન અને આ માનગઢમાં તો તમે જોયું કે આદિવાસી સભા થઈ, ત્યાં પણ છેતરબાઈનું જિક્ર થયું છે. એ પણ છેતરબાઈના સપોર્ટમાં આવ્યા છે કે ખોટી રીતે કેસ થયા છે. અને છેતરબાઈ મનરેગાનું કૌભાંડ કાઢ્યું એ આખું ડાયવર્ટ કરવા માટે, અધિકારી કે પોલીસ કે નેતાઓ એમના ચોપડા ઠીક કરવા માટે આ બધું ષડયંત્ર રચ્યું છે. અને છેતરબાઈને કેટલું લાંબુ જેલમાં મૂકો તાકી એમનું આ કૌભાંડો આ લોકો કવર કરી શકે. હવે શું કરવાના છો? કારણ કે જામીન તો મંજૂર નથી થઈ રહ્યા, બધી બાજુથી જૂના કેસ તે બધું જ લાવવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ આવશે અને પછી શું બદલાશે એનાથી? ત્યાં શું થવાનું છે? અમે હમણાં પણ બંધારણમાં બિલીવ કરીએ છીએ. ન્યાયતંત્ર ખરાબ હમણાં પણ નથી થયું. બધા અધિકારી કે બધા જે આમાં ઇન્વોલ્વ છે બધા હરકા નથી હોતા. સારા અધિકારી અને સારા ન્યાયતંત્ર પણ હોય છે. અમને ન્યાયતંત્ર પર હમણાં પણ વિશ્વાસ છે. અમે હાઈકોર્ટ ગયા છે અને અમને હાઈકોર્ટથી ન્યાય મળશે એવી અમે આ અપેક્ષા રાખીએ છીએ. અને જો ન્યાય નહીં મળે, તમને એવું લાગે છે કે જામીન નથી મળી રહ્યા, તો શું કરશો? કારણ કે સતત ઘર્ષણ તો પોલીસ સાથે થઈ રહ્યું છે. ઘર્ષણ થતું નથી. એ ઘર્ષણ કરવામાં એમના તરફથી ઉકસાવવામાં આવે છે. એમને ઓર્ડર્સ મળે છે કે તમે માહોલ બગાડો. એમને આ કરવાની જરૂરત જ નથી ને. શાંતિથી કોઈ પણ આવેદન પત્ર આપવા જઈ શકે છે, કોઈ પણ વાત કરી શકે છે. પણ એ લોકો ઓર્ડર્સ જ કઈથી લે છે? એ તપાસ થવી જોઈએ. તમે વકીલોને કોર્ટમાં જવા કેવી રીતે રોકી શકો? એ તો એવું થયું ને, પોલીસ સ્ટેશનમાં પોલીસને ના જવું જોઈએ. પોલીસ સ્ટેશનમાં પોલીસને જવાનો કોઈ અધિકાર જ નથી. આ તો કોમન સેન્સ છે ને. ભાઈ કોમન સેન્સ પણ નથી રહ્યું હવે તો. આખા કેસમાં ચૈત્ર વસાવાના જૂના જેટલા કેસ છે એની પણ ખૂબ ચર્ચાઓ થઈ. એટલે આની પહેલા પણ જે વન અધિકારીને મારવાની વાત હોય કે એમને ધમકાવાની વાત હોય, આ બધી જ વાતો પછી જૂના કેસ અને એની અસર પણ આ કેસમાં દેખાઈ રહી છે. સતત ચૈત્ર વસાવા પર જ કેમ આવા આક્ષેપ લાગતા હોય છે કે એમને કોઈને માર્યા કે પછી ધમકીઓ આપી કે પછી દાદાગીરી કરી? કેસો અગર છેતરબાઈ પર છે, અડધા તો ખોટા કેસીસ છે, અડધામાં તો બરી પણ થઈ ગયા છે અને અડધા ખોટી ચાલે છે, કેસ પ્રોસેસમાં છે. એ ગુનેગાર તો સાબિત થયા નથી, બધામાં તો બરી થયા છે. તો તમે કોઈ પણ કેસ કરીને કાલે હું ચાલતા માણસને કહી દઈશ કે આવું કર્યું, કેસ કરી દીધું, તો મતલબ આ તો જંગલ રાજ કરતા વધારે ખરાબ પરિસ્થિતિ આવી ગઈ છે. ચેતરબાઈ કઈ ગુના તો સાબિત થયો નહીં ને એમનો કોઈ. તો હાઉ કેન યુ કેન એક્યુઝ સમવન જ્યાં સુધી એ સાબિત નથી થયું? એ બેકસૂર જ છે. ઓકે, છેલ્લો સવાલ છે રાધિકાબેન કે આ બધાની વચ્ચે ત્યાંના લોકો પીસાઈ રહ્યા છે. કારણ કે ચૈત્ર વસાવા જેલમાં જાય, ધારાસભ્ય જેલમાં જાય, તો દેડિયાપાડાની જનતાનું શું? એના માટે શું કરવાના આમ આદમી પાર્ટી જ્યાં સુધી ચૈત્ર વસાવા જેલમાં છે? એ તો છે, આમની પ્લાનિંગ છે. ઇમોશનલ આ લોકો પબ્લિકને તોડવા માંગે છે. ચેતરબાઈને તોડવા માંગે છે, એમને ફેમિલીને તોડવા માંગે છે, એમના સમર્થકોને તોડવા માંગે છે. પણ આ જેટલું પ્રયત્ન કરશે, આ જે તંત્ર યંત્ર જે પણ આ રાજનીતિ આ લોકો વાપરશે, કોઈને પણ વચ્ચે નાખીને, એ એમને બેકફાયર જ થવાનું છે. અને હવે એ ગભરાયેલા છે કે આવું પાછું એ લોકો હરકત કરી છે અને એમને જ જે પણ આ મુદ્દો ઉઠાયો છે એમને જ બેકફાયર થાય છે. અને જનતા હજુ અમારા જોડે જોડાય છે કે આ વારાઘડી આ લોકો આવું જે કેસ કરે છે તો ખામી એ લોકોમાં જ છે. એમની ખામી બચાવવા માટે આવું કર્યું છે.